નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, મહેનતથી સફળતા મળે છે, વિચારોથી નહીં. તો આજના આ સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 7/9/2024 શનિવાર, ભાદરવા સુદ ચોથ તિથિ છે 17 અને 38 સુધી. ચિત્રા નક્ષત્ર છે 12 અને 34 સુધી, પછી સ્વાતિ નક્ષત્ર છે. બ્રહ્મ નામનો યોગ છે અને બવ નામનું કરણ છે. આજની રાશિ છે તુલા, કે જેના નામાંક્ષર છે ર અને ત. દિન વિશેષ જોઈએ તો આજે ગણેશ ચતુર્થી દિન મહિમા છે. જી, આજના રાશિફળની જો વાત કરીએ હેમિલભાઈ, તો સૌથી પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અલય. આજે તમને તમારા કામમાં સફળતા મળે. ગણતરી મુજબના કોઈ કાર્ય કરવા માંગતા હો એ થઈ શકે તેવું બને. આતુરતા પણ કામકાજ અંગે, વાતચીત કરવા અંગે વધુ જોવા મળે તેવું પણ બને. ઇતર પ્રવૃત્તિ આજે થોડીક વધુ થાય, એમાં સમય પણ થોડોક વધુ ફળવાય તેવું બનવા જોગ છે. વૃષભ રાશિ, નામાંક્ષર છે બ વ ઉ. કોઈ જગ્યાએ લાભની વાત બને, જાણવા જેવી વાત બને તેવું બને. કોઈ જગ્યાએ પોતાના મનની વાત પણ ક્યાંક રજૂ કરવાની તક મળે તેવું પણ જણાઈ રહ્યું છે. કામમાં પ્રભાવ પણ સારો જોવા મળે, જેની સારી અસર કામકાજ પર, તમારા ઉત્સાહ પર પણ પડી શકે છે. ધાર્મિક ભાવના આજે તમારામાં વધુ જોવા મળે. મિથુન રાશિ, આ રાશિના જાતકોને આજે ઉત્સાહ થોડોક વધુ રહે તેવું બની શકે. કોઈ નવું કાર્ય કરવાની તક મળે અથવા કંઈ પણ પોતાની અંગત બાબતો માટે તક મળે તેવું બને. નવું કોઈ કાર્ય કરવા અંગે વિચાર કરતા હો તે પણ થાય અથવા તેનું આયોજન પણ થાય તેવું બની શકે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, બિપિનભાઈ છે. બિપિનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. નમસ્કાર મેમ. નમસ્કાર. મારા બેબીનું નામ છે પરમાર દિયા બિપિનચંદ્ર. જી, એમની જન્મ તારીખ કઈ છે? 1/9/2004. જી, જન્મ સમય? બપોરે 1:15. અને જન્મ સ્થળ કયું છે? વિસનગર. જી, પ્રશ્ન જણાવો. મેમ, એને ડિગ્રીમાં એડમિશન તો થઈ ગયું છે, પણ આગળનું ભણતર કેવું હશે અને બીજું સર્વિસ માટે જાણવું હતું, એને નોકરી માટે નહીં. જી, જો સૌપ્રથમ તો આગળ ભણવા અંગે તમારો જે પણ વિચાર હોય એ મુજબ આયોજન કરો. યોગ્ય માર્ગદર્શન જે તે વિદ્યા શાખાના કોઈ અનુભવીનું પણ લઈ શકો કે જેમાં એ ભણવા માગતી હોય તો આગળ ચોક્કસ એ ભણી શકે તેવું આપણને લાગી રહ્યું છે. હવે આગળ જતાં પણ એના ભવિષ્ય માટે વિચાર કરીએ ને તો 2024 કરતાં 2025 થોડુંક સારું રહે. એના કોઈ કાર્ય થઈ શકે, કોઈ આયોજન હોય ભણતર અંગેનું તે પણ થઈ શકે તેવું બને. હવે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેનો જે વાત છે એમાં એને તૈયારી કરવી એ વધુ હિતાવહ છે. 2024, 25, 26 જો એને સરકારી નોકરી અંગે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે આ શ્રેષ્ઠ વર્ષ છે. એટલે એમાં પણ જો એ પૂરેપૂરું ધ્યાન, એકાગ્રતા રાખી યોગ્ય સમય ફાળવે તો આગળ જતાં એને લાભ થઈ શકે
તેવું બની શકે. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચે ને તો એના માટે વધુ અગત્યનું છે. સાથે સાથે રોજિંદી જે પણ પૂજા ભક્તિ કરતા હોય એ કરે એ પણ હિતાવહ છે. જી. કાંતિભાઈ જોડાઈ ગયા છે. કાંતિભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. કાંતિભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા માટે પૂછવાનું છે. જી, જન્મ તારીખ શું છે તેમની? 3/7/84. 3/7/84. હા. સમય કયો છે? જન્મ સમય? સવારે 6:15 અને જન્મ સ્થળ? જન્મસ્થળ ચાણસમાં. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? બાબાનું નામ છે મેહુલ. જી. અને એને નોકરી કરવી સારી કે કોઈ ધંધો કરવો, ધંધો કેવો કરવો એ વિશે, અને વિજય ચોક છે કે નહીં? જી. જી, જો સૌપ્રથમ તો અત્યારે 2024માં જે પણ વ્યવસાય એ નોકરી કરતો હોય એ ચાલુ રાખે. એમાં નવું કરવાનું કે બદલવાની ઉતાવળ ના કરે એ વધુ વ્યવહારુ છે. જો શક્ય હોય તો હાલમાં જે નોકરી ચાલુ હોય, વ્યવસાય ચાલુ હોય એમાં એ ધ્યાન આપે એ વધુ યોગ્ય કહી શકાય. એના માટે નવો વ્યવસાય કોઈ કરવો હોય તો 2027 પછી વિચારે તો મારી દ્રષ્ટિએ થોડુંક વધુ યોગ્ય કહી શકે. વિદેશ જવા માટે પણ તમે જે પ્રશ્ન પૂછો છો એમાં એના યોગ મધ્યમ છે. એટલે એ કયા હેતુ માટે વિદેશ જવા માંગે છે એનું એક આયોજન કરો અને એ જે તે વિષયને લગતું ત્યાં કંઈ પણ પ્રકારનું આયોજન, સહયોગ શું છે તે પણ જાણકારી મેળવી લો એ વધુ હિતાવહ છે. એટલે વિદેશ જવા માટે કંઈ પણ ઉતાવળ કે રઘવાટ પણ ન કરવી. જરૂરી તમારે જે પણ કાર્યવાહી કરવાની હોય એ ધીરજ રાખી આયોજનબદ્ધ કરવી એ વધુ યોગ્ય કહી શકાય. કારણ કે એ સ્થાન થોડુંક મધ્યમ છે, તક મળી શકે પણ આયોજન સાથે કામ કરવું હિતાવહ છે. હવે અત્યારના સંજોગો જોતા જો એ પોતે દરરોજ સવારે ઘરે બેસીને જ પોતાના જે પણ આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરે એ વધુ સારું. તદુપરાંત ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચે અથવા સાંભળે ને એ પણ વધુ અગત્યનું છે, જેથી કરીને એને કોઈ પણ કાર્યમાં રૂકાવટ ન આવે. અને અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના મંદિરે દર્શન કરવા જાય અને ત્યાં પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી ત્યાં પણ પ્રાર્થના કરે, જેથી કરીને ધીરે ધીરે એના કાર્યમાં અનુકૂળતા વધી શકે. જી. અનેક દર્શક મિત્ર જોડાય છે. રમેશભાઈ છે. રમેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 16/8/2001. જન્મ સમય? સવારે 9:30 વાગે. જન્મ સ્થળ કયું છે? જંબુસર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા બાબાનો પ્રશ્ન છે કે એમને કરિયરમાં શું આગળ કેવું રહેશે કરિયર? હમણાં થોડું કન્ફ્યુઝિંગ જેવું છે, એટલે કોન્ફિડન્સ ડાઉન છે, તો કરિયર રિલેટેડ જરા જાણકારી આપજો. જી. જો કેરિયરમાં એનું તો સારું છે જ. આગળ જતાં પણ કેરિયરમાં જોવા જઈએ ને તો પણ એને સારી તક મળી શકે તેવું છે. એટલે જે તે ક્ષેત્રમાં એ કેરિયર બનાવવા માગે તો તે અંગે થોડીક જાણકારી લઈ લે, માર્ગદર્શન લઈ લે અને ધીરજ રાખીને મહેનત કરે તો વધુ સારું છે. એટલે ફળ આપોઆપ આગળ જતાં મળશે. હાલનો સમય એવો છે કે એને થોડી ધીરજ રાખી અને જે તે કેરિયરમાં છે એમાં અનુભવ કેળવવો જરૂરી લાગી રહ્યું છે. આ હેતુથી જો એ ઉત્તરોત્તર પ્રગતિ કરે, સફળતા મળે પોતાના કેરિયરમાં, તો એ માટે દરરોજ જે સવારે ઘરે બેસીને ગાયત્રી મંત્રની એક માળા કરે અથવા ગાયત્રી ચાલીસાના પાઠ કરે એ વધુ અગત્યનું છે, જેથી કરીને આગળ જતાં પણ ધીરે ધીરે એની કારકિર્દી સારી બનતી જશે અને સ્થિર બનતી જશે. એટલે રોજે જે ભક્તિ કરતા હોય એમાં ગાયત્રી ચાલીસાના પાઠ સવારે વાંચે અથવા માળા કરે એ વધુ અગત્યનું છે. અને રાત્રે ઘરે બેસીને જ હનુમાન ચાલીસાના પાઠ વાંચશે અને હનુમાન દાદાને આત્મબળ અંગે પ્રાર્થના કરે એ પણ એના માટે વિશેષ છે. જી. શાંતિભાઈ જોડાઈ ગયા છે. શાંતિભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, જય શ્રી કૃષ્ણ. કૃષ્ણાબેન. જય શ્રી કૃષ્ણ. અચ્છા, મારા બાબા માટે છે. જી.
જન્મ તારીખ છે 9. જી હા, એની જન્મ તારીખ છે 10/2/2022. 10/2/2022. હા. જી જન્મ અને સમય કયો છે? સમય છે 12:45 બપોરે કે રાત્રે? બપોરે. જી અને સ્થળ? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ બહુ શેતાન છે અને બહુ કઈ માનતો નથી અને મસ્તી બહુ કરે છે. જો અત્યારે કદાચ એના ઉંમરનો પ્રભાવ હોય એટલે એવું બની શકે, એટલે તમારે ચિંતા ન કરવી. આ હેતુથી તમે પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને જ તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો અને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રનો જાપ 5-1 મિનિટ સુધી કરો અને ગણપતિ દાદાને પણ પ્રાર્થના કરો, તો જેથી કરીને એની જે ચંચળતા છે એ થોડીક અનુકૂળ થાય એવું આપણે કહી શકીએ. એટલે હાલમાં તમે પોતે આ બાબતે પ્રાર્થના કરશો તો આગળ જતાં પરિણામ થોડું સારું આવશે એવું આપણે કહી શકીએ. જી હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરીએ. કર્ક સિંહ કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારા કામની કદર થાય, નોંધ લેવાય તેવું બની શકે. ઉત્સાહ પણ તમારામાં સારો જોવા મળે તેવું બને. કોઈ લાભની વાત બને, જાણવા જેવી વાત બને તેવું પણ બની શકે છે. સિંહ રાશિ નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે મુલાકાત થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય, કોઈ અગત્યની ચર્ચા કરવાની હોય તો એના માટે પણ તક મળે, ચર્ચા થઈ પણ શકે તેવી પણ ધારણા બને છે. તમારી કોઈ અગત્યની મુલાકાત આશાસ્પદ, લાભપ્રદ બને તેવું પણ આ બાબતે જણાઈ રહ્યું છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. ધાર્મિક વૃત્તિ તમારામાં વધુ જોવા મળે. ઉત્સાહ તમને થોડોક વધુ રહે. તમારા કામકાજમાં આજે તેની સારી અસર પણ પડે. જે લોકો રાજકીય ક્ષેત્રે જોડાયેલા છે તેને તેમના કામકાજમાં આજે અનુકૂળતા પણ સારી રહે તેવું બને. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, રાશિફળની જો વાત કરીએ, તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. આજે તમને તમારા કાર્યમાં સહયોગ મળો. કંઈ પણ કાર્ય હોય, અંગત હોય, વ્યવસાયલક્ષી હોય, પારિવારિક કાર્ય હોય કે એમાં તમને સારો સહયોગ મળે અને એને કારણે તમે કામકાજ પ્રત્યે પણ થોડાક ઉત્સાહિત થાવ તેવું બની શકે છે. પરંતુ મનમાં થોડીક દ્વિધા રહે. કંઈ પણ વાત એવી બને અથવા એવું કોઈ બાબત થાય કે જેને કારણે તમે થોડી દ્વિધા પણ અનુભવો, જેને કારણે તમે થોડુંક વખત અશાંત પણ રહો એવું પણ બની શકે છે. માટે આજે શાંતિ જાળવવી એ પણ અગત્ય છે.
કારણ કે મન થોડુંક ઉદ્વેગ થાય એને કારણે ક્યાંક ઉશ્કેરાટ આવી જાય, એ વાતચીત પર તેની કોઈ વિપરીત અસર ના પડે તે બાબતે આજે જો શક્ય હોય એટલી તકેદારી રાખશો ને તો તમારી દિનચર્યા આજે સરળ બને તેવું બની શકે. શક્ય હોય ત્યાં સુધી કામમાં ધ્યાન વધુ આપવું, વાર્તાલાપમાં આજે થાય તો વધુ સાંભળવું, ઓછું બોલવું એ પણ તમારા માટે હિતાવહ છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. ધાર્મિક વૃત્તિ, આચરણ આજે તમારા સ્વભાવમાં, તમારા વિચારોમાં રહે. કંઈ પણ ધર્મને લગતું કોઈ કાર્ય કરવાનું મન થાય એમાં તમે થોડાક પ્રોત્સાહિત થાવ, તમે તન મન ધનથી પણ કોઈ જગ્યાએ સેવા આપવા તત્પરતા બતાવો તેવું પણ આજના દિવસે જણાઈ રહ્યું છે. અને એમાં તમને થોડુંક ઉત્સાહ પણ વધુ રહે અને એ કાર્ય કરવા અંગે તમારી તમન્ના પણ વધુ દેખાઈ આવે તેવું બની શકે. સામાજિક કાર્ય આજે તમે કરો, સમાજને લગતું કોઈ પણ કામકાજ હોય એ તમે ખૂબ ઉમંગભેર કરો, એમાં તમે પણ તન મન ધનથી યોગદાન આપી સમાજ સેવા કરવાની તત્પરતા પણ બતાવો તેવું પણ બને. કંઈ પણ પ્રકારની મદદની ભાવના પણ આજે તમારા વિચારોમાં વધુ રહે. કોઈને કંઈ પણ પ્રકારની જરૂરિયાત અંગે આજે તમે સારી ભાવનાથી વિચારો અને તે બાબતે પણ તમારી ભાવના તમને મદદ કરવા માટે પ્રેરે તેવું પણ બની શકે. માટે આજે શક્ય હોય તો એ પ્રકારનું પણ કામ કરવું. કોઈ જગ્યાએ ગજાબારની મદદની પણ વાત ન કરવી જેથી કરીને કોઈ દ્વિધા ઊભી થઈ શકે. ધન રાશિ. આ રાશિના જાતકોને આજે તેમના કામમાં ઉત્સાહ રહે. કોઈ પણ પ્રકારનું કાર્ય એવું આવી જાય કે જેથી કરીને ઉત્સાહિત થઈ જાય અથવા તમારા કાર્યમાં કોઈ એવી વ્યક્તિનું પણ તમને યોગદાન મળી જાય પ્રત્યક્ષ પરોક્ષ રીતે, જેને કારણે તમારો કામકાજ અંગે ઉત્સાહ વધી જાય અને એ ઉત્સાહ તમારા વિચારો વર્તન પર પણ સારી અસર કરે અને એની સારી અસર તમારા કામકાજમાં પણ દેખાય તેવું બની શકે. કોઈ અગત્યની મુલાકાત કરવાની હોય યુવા વર્ગ માટે, જીવનસાથી બાબતેની, કોઈ કારકિર્દીને લગતી બાબતે કે કંઈ પણ વ્યવહારુ કે પારિવારિક બાબત એ લાભવંતી કે આશાસ્પદ બને. વાત કોઈક જગ્યાએ આગળ ફળીભૂત પણ થઈ શકે તેવું પણ બનવા જોગ છે. વાણી પર પણ પ્રભાવ આજે તમારામાં સારો જોવા મળે, જેને કારણે તમે આજે તમારા કેટલાક કાર્ય અંગે લોકોને પ્રભાવિત પણ કરી શકો. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, અમિતભાઈ છે. અમિતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી. 9/5/1986 છે. જન્મ સમય કયો છે? જન્મ સમય રાત્રે 12, 12:30 નો છે. જી. જન્મ સ્થળ? જન્મ સ્થળ સુરેન્દ્રનગર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આપનો પ્રશ્ન જણાવો. એમાં એવું છે કે ઘરમાં આપણે ગમે તેટલું કામ કરીએ પણ એમાં કઈ ઘરમાં કઈ બરકત નહીં રહેતી એમ. જી. જો હમણાં સૌપ્રથમ તો તમે થોડાક વિચારો પોઝિટિવ કરો, એ વસ્તુ વધુ અગત્યની છે. દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનનો કોઈ પણ મંત્ર રટણ કરો ધ્યાન એકાગ્ર કરીને, તેમજ સાંજના સમયે તમે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ સુંદરકાંડના પાઠ વાંચે એ વધુ અગત્યનું છે અથવા સાંભળે એ પણ અગત્યનું બને છે. એટલે હાલમાં સમય એવો છે કે તમારા પ્રયત્નથી ધીરે ધીરે કાર્ય સફળ થાય તેવું બની શકે, એટલે ધીરજ રાખવી. આગળ જતાં તમારા સમયમાં દિવાળી પછી થોડાક સારા સુધારા દેખાઈ શકે, એટલે 2025થી એમાં તમારી ભક્તિ અને તમારા હકારાત્મક વલણ અને વિચારોનો સારો પ્રભાવ દેખાય તેવું બની શકે. એટલે હાલમાં થોડાક વ્યવહારુ બનવું, ધીરજ રાખવી એ વધુ અગત્યની છે. શંકર ભગવાનનું ધ્યાન ધરી મંત્ર રટણ કરો અને સુંદરકાંડના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે અગત્યનું છે. જી. હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓના રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ
બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, નયનભાઈ જોડાઈ ગયા છે. નયનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 29/7/90. સમય કયો છે? જન્મ સમય સવારે 7 વાગે. અને જન્મ સ્થળ અને જન્મસ્થળ અમરેલી. પ્રશ્ન જણાવો. શું બેબીનો પૂછવું પ્રશ્ન છે. છે? જી અને બે માળાને નથી વ્યવસ્થિત રહેતું. જી જી લગ્ન જીવનમાં નથી બરોબર રહેતું. જી જી જો સૌ પ્રથમ તો એની કુંડળી મુજબ જોવા જઈએ તો ગ્રહ યોગ થોડાક સુધારા તરફી છે. એટલે જો હકારાત્મક વિચાર રાખી એ પ્રકારનું આયોજન કરે અને એ બાબતે કોઈ વડીલોનું માર્ગદર્શન પણ લઈને આગળ વિચારે ને તો પણ પરિસ્થિતિ સુધરી શકે તેવું બને. એટલે વડીલોનો પણ આમાં જો સહયોગ મળી શકે તેવા પણ યોગ બની રહ્યા છે. હવે આમની કુંડળી પરથી તો જોવાય છે કે પરિસ્થિતિ ધીરે ધીરે સુધરી શકે તેવું લાગે છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે તેનું ધ્યાન ધરી અને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા ઘરે બેસીને જ કરે અને પ્રાર્થના કરે એ વધુ અગત્યનું લાગે છે. સાથે સાથે તમારા જે પણ ઈષ્ટદેવ હોય, આરાધ્ય દેવ, એની પણ ભક્તિ કરી અને એનામાં પણ જો પ્રાર્થના કરશે ને તો પણ પરિસ્થિતિ એ ગણતરી મુજબ સુધરી શકે તેવું લાગે છે. એટલે એ જે પ્રકારે તમે પોઝિટિવ વિચાર કરતા હો એ પ્રકારે તમને કોઈ ફળ પણ મળે, પરંતુ ધીરજ અને વ્યવહારુ અભિગમ રાખવો એ જરૂરી છે. પરંતુ આમાં બે પક્ષની કુંડળી જોઈએ એટલે તમારા પક્ષે આ બાબતે આપણે કહી શકીએ. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. બળદેવભાઈ છે. બળદેવભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય માતાજી. મારા બાબલાની જન્મ તારીખ છે 4/12/91. 4/12/91. સમય કયો છે? સવારે 3:55. અને જન્મ સ્થળ વિસનગર. જી, પ્રશ્ન જણાવો. શું પૂછવું છે? એના વિવાહિક જીવનમાં બરોબર ચાલતું નહીં, ચડાવતા વિવાહિક જીવન બરોબર ચાલતું નહીં. જી, જો અત્યારે વૈવાહિક જીવન માટેની જે વાત કરીએ ને તો 2024 સમય થોડોક સાચવીને અને ધીરજ રાખીને પસાર કરી લે એ વધુ અગત્યનું બને છે. આગળ જતાં પરિસ્થિતિ સુધરી પણ શકે. જે વાતે દ્વિધા ઊભી થતી હોય એ બાબતે કોઈનું માર્ગદર્શન લઈ વિચાર પરિસ્થિતિ સુધારવાની પણ કોશિશ કરો તો પણ પરિસ્થિતિ સુધરી શકે તેવું આપણે કહી શકીએ. આ હેતુથી જો તમે પોતે દરરોજ જે સવારે કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તેમજ મહિનામાં એકવાર નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ માતાજીને પણ 2 હાથ જોડી પ્રાર્થના કરે એ વધુ અગત્યનું છે. એટલે આ પ્રકારની જો એ ભક્તિ કરશે, પ્રાર્થના કરશે ને તો એવું કહેવાય કે પરિસ્થિતિ પણ ધીરે ધીરે સુધરશે. જ્યાં પણ વિસંવાદિતા હશે તો માતાજીની કૃપાથી તે પણ દૂર થશે તેવું આપણે કહીએ. એટલે પ્રયત્ન કરો, ભક્તિ કરો, હાલના તબક્કે એ જ શ્રેષ્ઠ છે. જી. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ઉત્સાહ તમારામાં વધુ જોવા મળે. નાની નાની બાબતે ઉત્સાહિત તમે આજે વધુ થાઓ. વિચારોમાં પણ સારા પરિવર્તન દેખાય. ધાર્મિક વૃત્તિ, આચરણ પણ તમને વધે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ, સ, શ. વાર્તાલાપમાં સમય વધુ ફળવાય તેવું બને. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં પણ રહે. કોઈ પસંદગીની ખરીદી કરવાની ઈચ્છા હોય તે પણ ફળીભૂત થાય. મીન રાશિ નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. કોઈ લાભની વાત બને, કોઈ સારી વાત બને તેવું પણ મળે. મિત્રો સાથે સમય પસાર થાય. નવી જાણકારી મળે, નવું શીખવા મળે તેવું પણ બનવા જોગ છે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.